લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે આપણે અહીંયા ઊંઝા ખાતે ઉપસ્થિત છીએ તો જોઈએ કે એસપીજીનો આ માટે કયો કાર્યક્રમ છે। શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી દ્વારા 150મી સરદાર સાહેબની જન્મજયંતિનો બહુ મોટો કાર્યક્રમ છે અને આ વખતે એ કાર્યક્રમ ઉઠાવવાની જવાબદારી ઊંઝા એસપીજીએ આયોજિત કરેલું છે। તો આ તમે ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો એ નવદુર્ગા નવરાત્રિ ગ્રાઉન્ડ છે, જે અહીંયા નવરાત્રિનો મોટો કાર્યક્રમ આ વિસ્તારનો થતો હોય છે। તો આ ગ્રાઉન્ડની પસંદગી અમારા હાર્દિકભાઈ પ્રમુખ અને આખી એસપીજી કારોબારી ઊંઝાએ નક્કી કર્યું કે અહીંયા ઊંઝા તાલુકાના તમામ ગામના અને ઊંઝા શહેરના તમામ લોકોને અહીંયા ઉપસ્થિત મોટી સંખ્યામાં રહેવાના છે। બીજું 150મી સરદાર પટેલ જન્મજયંતિ ઉજવવાનું એ કારણ છે કે ઊંઝા વિસ્તારના ઊંઝા તાલુકાના તમામ બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે એક ભવ્ય લાઇબ્રેરીનું આયોજન નવું નિર્માણ માટે થવા જઈ રહ્યું છે। તો એના આર્થિક રીતે સહયોગ માટે આજે ઉર્વશબેન રાદડિયાના સાથી કલાકારો દ્વારા આ જગ્યા ઉપર ભવ્ય લોક ડાયરાનું આયોજન રાખ્યું છે અને એમાંથી જે પણ આર્થિક ભંડોળ ભેગું થશે એના તમામ દાતાઓના દરેક વ્યક્તિના સહયોગથી અમે હુંડી પણ રાખી છે। 100, 200, 500 રૂપિયાનો સામાન્ય કોઈ પણ વ્યક્તિ હોય તો એ પણ હુંડીનું દાન આપી અને આ ભવ્ય લાઇબ્રેરીનું જો આયોજન છે એના નિર્માણ માટે સહયોગ આપી શકે છે। તો આ આપણા ગુજરાત ન્યૂઝના માધ્યમથી હું ઊંઝા અને આજુબાજુ મહેસાણા જિલ્લાના તમામ સરદાર પ્રેમીઓને કહેવા માગું છું કે તમે આ ભવ્ય લોક ડાયરાની અંદર સરસ મજાના કલાકારો અને જો સમાજનો આવડો મોટો વર્ગ ભેગો થવાનો હોય ભાઈઓ બહેનો અને બાળકો સાથે તો આપ પણ આ લોક ડાયરાની અંદર ઉપસ્થિત થો પરિવાર સાથે, એવું અમારું એસપીજી વતી ભાવભર્યું આમંત્રણ છે। ખૂબ સરસ, એક સારા હેતુ માટે જ્યારે આટલું મોટું આયોજન થઈ રહ્યું હોય ત્યારે આપણે સૌએ અહીંયા ઊંઝા ખાતે પધારવું જોઈએ। સંવાદદાતા સંજય પટેલ સાથે કેમેરામેન રાહુલ પટેલ, ગુજરાત ન્યૂઝ, ઊંઝા।